ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ઉદાહરણ નંબર 2.5 એટલે બીજા ચેપ્ટરનું પાંચમું ઉદાહરણ. એટલે અહીં લખી નાખીએ ઉદાહરણ નંબર 5. પહેલા આપણે એની રકમ જોઈએ. હવે હું રકમ જોઉં છું એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે તમારે પણ તમારી ખુદની ટેક્સ્ટ બુક ખોલીને રકમ જોવાની છે. એની અંદર પહેલો આપણે એ વિભાગ ભણીએ -9 સેન્ટીમીટર, 0,0. બીજો એક છે +9 સેન્ટીમીટર, 0,0. બે વિદ્યુત ભારો અનુક્રમે આપી દીધેલા છે. પહેલો વિદ્યુત ભાર આપણને આપી દીધેલો છે 7 માઇક્રોકુલમ, એટલે 7 × 10⁻⁻6 કુલમ. બીજો એક વિદ્યુત ભાર આપી દીધો Q2 -2 માઇક્રોકુલમ, એટલે -2 × 10⁻6 કુલમ. અને બંનેની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નથી, એટલે ખાલી બે વિદ્યુત ભારો છે. તો બે વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા જોઈએ છે. એનો મતલબ એ થયો કે આ અહીંયા જે આંકડાકીય માહિતી આપેલી છે ને એ આપણને એવું દર્શાવે છે. દાખલા તરીકે આ આપણી પાસે સંખ્યા રેખા છે. હવે આ એનું મધ્ય બિંદુ છે કે વચ્ચેનો પોઈન્ટ છે. અહીંયા આપણે O લખી નાખીએ. અહીંયાથી -9 સેન્ટીમીટર અહીંયા પહેલો એક વિદ્યુત ભાર છે -9 સેન્ટીમીટર. અહીંયા એક વિદ્યુત ભાર છે જેને આપણે નામ આપી દઈએ છીએ Q1, કારણ કે અનુક્રમે કીધું છે ને એટલા માટે પહેલું પદ આ છે ને અહીંયા પહેલું પદ વિદ્યુત ભારનું આ છે. ચલો, ત્યાર પછી આપણને બીજું આપી દીધું છે +9 સેન્ટીમીટર, એટલે બીજો વિદ્યુત ભાર આપણને આ બાજુ મળશે. અહીંયા બીજો વિદ્યુત ભાર છે પણ +9 સેન્ટીમીટર એટલે સંખ્યા રેખાની જમણી બાજુએ અને માઈનસ એટલે સંખ્યા રેખાની ડાબી બાજુએ. અહીંયા એક વિદ્યુત ભાર છે જેને આપણે નામ આપી દઈએ છીએ Q2 અને તેટલું જે અંતર છે એને આપણે નામ આપી દઈએ +9 સેન્ટીમીટર. ચલો, આપણે શું જોઈએ છે? આ બે વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા. હવે બે વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા આવે તો બંને વચ્ચેનું અંતર આપણને ખબર હોવી જોઈએ. તો એનો મતલબ એ થયો કે આટલેથી એટલું જે અંતર આપણને આપી દીધું છે 9 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર એટલે કેટલું થશે? 18 સેન્ટીમીટર. જોજો પાછા ડાયરેક્ટ આમ સરવાળો કરવા જાવ તો માઈનસ નહીં લઈ લેતા, કારણ કે આ જે માઈનસ દર્શાવે છે ને એનો મતલબ એ છે કે સંખ્યા રેખાની ડાબી બાજુએ છે એવું દર્શાવે છે. હવે 18 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવા જશો તો કેટલા થશે? 100 વડે ભાગી નાખો 0.18 મીટર. ચલો, હવે આપણે જોઈએ છે આ બંનેના તંત્રની સ્થિતિ ઊર્જા. હાલ, તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે? U = K Q1 Q2 R. ચલો, K નું મૂલ્ય કેટલું થાય વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા? 9 × 10⁻⁹. Q1 નું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે બોલો તો જરા? 7 × 10⁻6. અને Q2 નું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? -2 × 10⁻6. આપોન બંને વચ્ચે રહેલું અંતર કેટલું છે બોલો તો જરા? 0.18. શા માટે કોઈને કહેશે? શા માટે આપણે મીટરમાં ફેરવવા પડે? કારણ કે K જે કોન્સ્ટન્ટ લીધેલો છે ને 9 × 10⁹ એની અંદર મીટર એકમ છે, એટલે આ આપણે શેમાં રાખવું પડે? મીટરમાં જ રાખવું પડે. ચલો, એની ઘાતની સરખામણી કરો અને ભાગાકાર કરશો તો કેટલા આવશે? -700 × 10⁻3. ચલો, તો હવે -3 એટલે 3 પોઈન્ટ આ બાજુ કાપવાના એટલે જવાબ કેવો આવશે? -1 2 ને 3 પોઈન્ટ કાપ્યા છે તો જવાબ 0.7 જૂલ. અચ્છા, ચાલો, તો આનો મતલબ એ થયો કે આ બંને વચ્ચેની સ્થિતિ ઊર્જા છે, મતલબ કે આ બંનેની સ્થિતિ ઊર્જા છે 0.7 જૂલ છે. એની આજુબાજુ અન્ય કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. હવે ત્યાર પછીને આપણે જોઈએ છે બીજો B વિભાગ. સમજો જરા શું કહેવા માંગે છે તે. અથવા તો અહીંયા આપણે B વિભાગ લઈ લઈએ તો અહીંયા આપણે જોઈએ છીએ B વિભાગ. શું કહે છે જરા જોઈએ. આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતરે છૂટા પાડવા માટે કરવું પડતું જરૂરી કાર્ય કેટલું હશે? હવે આ બેને આપણે અહીંયા છે 18 મીટર અંતરે 18 સેન્ટીમીટર અંતરે છે, એને બંનેને અનંત અંતરે છૂટા પાડવા છે. અહીંયા B અહીંયા જ ગણીએ એટલે વ્યવસ્થિત દેખાશે. અનંત અંતરે છૂટા પાડવા છે એટલે ખૂબ દૂર દૂર સુધી લઈ જવા છે. હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, આપણે આ બે વિદ્યુત ભારને અનંત અંતરે પહોંચાડવા હોય તો કરવું પડતું કાર્ય કેટલું હશે? વિદ્યુત ભારોને અનંત અંતરે મોકલવા માટે કરવું પડતું કાર્ય. ચલો, કરવા પડતા કાર્યને આપણે શું કહી દઈએ બોલો તો જરા? W. હવે આપણી પાસે જનરલી W છે નહીં, આપણી પાસે તો સ્થિતિ ઊર્જા છે
તો સ્થિતિ ઊર્જા પરથી તમારે કાર્ય શોધવું હોય તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર શું દર્શાવે છે? કાર્ય. તો શું લખી નાખીએ? ડેલ્ટા યુ. ચલો ડેલ્ટા યુ એટલે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. પરંતુ પ્રારંભિક સ્થિતિ ઊર્જા એટલે જ્યારે અહીંયા છે ત્યારે એની સ્થિતિ ઊર્જા આપેલી છે, પરંતુ અંતિમ સ્થિતિ ઊર્જા આપેલી નથી. પણ હા તમને એ ખબર છે કે વિદ્યુત ભારોને અનંત અંતરે લઈ જવા હોય તો અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેવી મળે? શૂન્ય. તો અહીંયા જરા આપણે લખી નાખીએ અનંત અંતરે સ્થિતિ ઊર્જા U2 0. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, U2 એટલે અંતિમ સ્થિતિ ઊર્જા 0 માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા તમને આપી દીધી છે. કેટલી છે? -0.7. તો માઈનસ માઈનસ પ્લસ, તો જવાબ કેટલો આવશે બોલો તો જરા? 0.7 જૂલ. બહુ સરસ. ચલો હવે આપણે પોઈન્ટ લઈએ છીએ સી વિભાગ. ચલો જોજો જરા વિચારવા જેવો પોઈન્ટ છે પાછો એ તો. સીમા આપણને શું કહે છે? રકમમાં પાછા જરા જોઈશું શું કહેવા માંગે છે. ધારો કે વિદ્યુત ભારોને તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આને આપણે ક્યાં મૂકવાનું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. દાખલા તરીકે ચલો અહીંયા એક આપણે દોરી દઈએ છીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. આ આપણે દોરી દીધી છે સંખ્યા રેખા. એક બિંદુ આ છે, એક બિંદુ આ છે, આ એનો મધ્યસ્થ વચ્ચેનો પોઈન્ટ છે O બિંદુ. હવે આટલું જેટલું સંખ્યા રેખામાં અહીંયા કેટલું અંતર છે? -9 સેન્ટીમીટર. અને આ બાજુ કેટલું અંતર છે? +9 સેન્ટીમીટર. અને બંને વચ્ચે કેટલું અંતર છે? 18 સેન્ટીમીટર એટલે 0.18 મીટર. ચલો આટલું આપણને આપી દીધેલું છે અને અહીંયા દર્શાવ્યું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. જોજો વિદ્યાર્થી મિત્રો, આપણને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ અંદર રકમમાં આપી દીધું છે. E કેટલા આપ્યા છે? A/r². અને A નું મૂલ્ય આપણને કેટલું આપ્યું છે? A 9 × 10⁵ ન્યૂટન/કુલમ્બ. હવે આપણે શું જોઈએ છે બોલો તો જરા? તંત્રની સ્થિતિ ઊર્જા. જો જરા રકમમાં ફરી પાછો જોઈશું તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો આપણે જોઈ લઈએ. આપણે શું જોયું છે? તંત્રની સ્થિતિ ઊર્જા. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે આને નામ આપી દઈએ છીએ U. સ્થિતિ ઊર્જા જોઈએ તો આપણે ક્રમ પ્રમાણે લઈએ. ચલો એક વિદ્યુત ભારને અહીંયા લાવવો છે એટલે Q1 ને અનંત અંતરેથી અહીંયા મારે લાવવો છે એટલે આપણે આને નામ આપી દઈએ છીએ Q1. તો Q1 ને અહીંયા લાવીશું એટલે વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા એટલે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રની અંદર લાવ્યા. ખાસ યાદ છે ને વિદ્યાર્થી મિત્રો થિયરી? તો વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા તો આ વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડ્યું છે. તો Q1 ને અનંત અંતરેથી અહીંયા લાવશો ત્યારે કરવું પડતું કાર્ય છે જેને આપણે નામ આપી દઈએ છીએ W1. હવે બીજો એક વિદ્યુત ભાર લાવ્યા જેને આપણે Q2 કહીશું. હવે Q2 ને અનંત અંતરેથી લાવ્યા તો વિદ્યુત ક્ષેત્રને કારણે ઓર એક કાર્ય કરવું પડશે જેને આપણે નામ આપી દઈએ છીએ W2. ઉપરાંત આ વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભાર Q1 જ્યારે આપણે Q2 ને અંદર લાવ્યા તો Q1 એ પોતાએ વિદ્યુત ક્ષેત્ર બનાવ્યું. બીજી ભાષામાં કહીએ તો આ બંને નજીક છે એટલા માટે બંનેની પણ સ્થિતિ ઊર્જા આવશે. એટલે કે આના વિદ્યુત ક્ષેત્રમાં આ આવ્યો તો એટલા માટે આને કારણે મતલબ કે Q1 ને કારણે Q2 પર કરવું પડતું કાર્ય લેવું પડશે એટલે આને આપણે નામ આપી દઈએ W3. ત્રણ કાર્ય ખાસ રાખજો. પહેલો વિદ્યુત ભાર લાવ્યા તો વિદ્યુત ક્ષેત્રને કારણે કરવું પડતું કાર્ય, બીજો વિદ્યુત ભાર લાવ્યો તો વિદ્યુત ક્ષેત્રને કારણે કરવું પડતું કાર્ય, બીજો વિદ્યુત ભાર લાવ્યા ત્યારે આ વિદ્યુત ભારને કારણે પણ કરવું પડતું કાર્ય. તો બીજા વિદ્યુત ભાર ઉપર બે કાર્ય કરવા પડ્યા. એક કાર્ય કયું હશે બોલો તો જરા? વિદ્યુત ક્ષેત્રને કારણે કરવું પડ્યું અને બીજું કાર્ય આ વિદ્યુત ભારને કારણે Q2 ઉપર કાર્ય કરવું પડ્યું. એટલે ટોટલ કાર્ય કેટલા થયા બોલો તો જરા? 3. ઓભાર કાર્યનું સૂત્ર બોલો તો જરા? Q * V. હાલો Q એટલે Q1 અને V1 પ્લસ બોલો આ QV શેને કારણે થયું? આ વિદ્યુત ક્ષેત્રને કારણે જે કાર્ય લીધું એનું આ બીજો વિદ્યુત ભાર લાવ્યો તો એને Q2 V2 પ્લસ હવે આ બંનેની
બંનેની સ્થિતિ ઊર્જા એટલે જરા લેવાની એટલે બંનેનું કાર્ય જરા લેવાનું એના માટેનું સૂત્ર k q1 q2 r. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે q1 તો છે પરંતુ વિદ્યુત સ્થિતિમાન છે નહીં તો પહેલા આપણે શું કરવું પડે વિદ્યુત સ્થિતિમાન શોધવું પડે. અહીં વિદ્યુત સ્થિતિમાન તો આપેલું નથી કોઈ જગ્યાએ પરંતુ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો આપણે જરા એ ડિસાઈડ કરીએ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો શું સંબંધ છે. તો જરા લખી નાખીએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો યાદ છે ને તમે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા હતા કયો તો E શું લખતા હતા આ ચેપ્ટરમાં સૂત્ર હતું E del V upon del R. ચલો આપણે તો શું જોઈએ છે વિદ્યુત સ્થિતિમાન તો આપણે કોને કરતા કરીએ વિદ્યુત સ્થિતિમાનને del V E del R. કયા પદમાં છે આ વિકલનના પદમાં. આપણે v જોતું હોય તો શું કરવું પડે એનું સંકલન. તો આ બાજુ પણ સંકલન અને આ બાજુ પણ સંકલન. હવે તમને ખ્યાલ છે del v નું સંકલન અહીંયા 1 હશે અને 1 નું સંકલન શું થાય જે વિધેય હોય તે કોણ છે v. તો આનો જવાબ શું લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો v. ચલો અહીંયા e ના e અને એ તો કેવું છે કોન્સ્ટન્ટ અથવા તેની કિંમત પહેલા મૂકી દઈએ. ચલો e ની કિંમત કેટલી છે બોલો તો જરા a/r² del r. ચલો હવે આપણે એને ત્યાં કાઢી નાખીએ છીએ બહાર તો શું લખાય v a સંકલનમાં આ r -2 પર જશે r + 2 પર જશે એટલે કેટલા થઈ જશે r -2 del r. ઉભા રહો વિદ્યાર્થી મિત્રો v ના v બરાબર છે ના માઈનસ ના માઈનસ a ના a બરાબર. પણ તમને ખબર સંકલન કરતા તમને આવડતું છે સંકલનનું સૂત્ર શું હતું xn x n + 1 upon n + 1. તો આના ઉપર કેટલી ઘાત છે બોલો તો જરા r ઉપર -2 ઘાત. તો આપણે શું લખીશું બોલો તો જરા r -2 + 1 upon -2 + 1. વેરી ગુડ. ચલો ઉભા રહો તો થશે શું a અહીંયા શું થઈ ગયું બોલો તો જરા r -1 અને અહીંયા -1 પ્લસ તો કેટલા થશે a અને આ માઈનસ ઘાત છે એટલે છેદમાં આવી જશે એટલે કેટલા થઈ જશે r. તો v નું મૂલ્ય કેટલું મળ્યું અથવા તો આવું યાદ રાખો ત્યારે a r -1 હવે આ -1 છેદમાં જાય એટલે શું થઈ જશે a/r. તો v નું મૂલ્ય કેટલું મળ્યું a/r. તો વિદ્યાર્થી મિત્રો જે જગ્યાએ v છે ત્યાં તમે શું મૂકી શકો છો a/r. તો બોલો શું લખાય q1 a/r1 plus q2 a/r2 plus બોલો જરા k q1 q2/r. ચલો q1 નું વેલ્યુ કેટલી આપણને આપેલી છે બોલો તો જરા 7 × 10⁻⁻6 અને a ની વેલ્યુ કેટલી આપેલી છે 9 × 10⁵ upon r1 એટલે ઉદ્ગમ બિંદુથી એટલું અંતર કેટલું આપ્યું બોલો તો જરા 9 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને શેમાં ફેરવીએ મીટરમાં તો 0.09 પ્લસ ના પ્લસ બોલો q2 ની વેલ્યુ કેટલી આપી છે -2 × 10⁻⁻6 ઇન્ટુ a ની વેલ્યુ કેટલી આપેલી છે 9 × 10⁵ upon છેદમાં કેટલા આવશે અંતર કેટલું આપ્યું છે બોલો તો જરા 0.09. ચલો હવે આની વેલ્યુ તમારે શોધવાની જરૂર નથી કારણ કે એની વેલ્યુ તો જો સૂત્ર મુજબ આપણે શોધી લીધી છે કેટલી છે -0.7. અચ્છા ચલો હવે જરા બધા જ પદ મૂકો તો એટલે આઈડિયા આવી જશે. ચલો આનું આપણે સાદું રૂપ આપીએ એટલે કેટલા થઈ જશે 70. આનું આપણે સાદું રૂપ આપીએ એટલે કેટલું થઈ જશે માઈનસ છે એટલે 20 અને આનું આપણે સાદું રૂપ આપવા જઈશું તો કેટલા થઈ જશે 0.7. તો અહીંયા ટોટલ જવાબ કેટલો આવશે 49.3 જૂલ. આ શું બન્યું બોલો તો જરા તંત્રની કુલ સ્થિતિ ઊર્જા. આ ખૂબ નોર્મલ છે
આ પણ ખૂબ નોર્મલ છે, ખાલી યાદ રાખવાનું છે અનંત અંતરની સ્થિતિ ઊર્જા શૂન્ય થાય છે. આ ખૂબ નોર્મલ છે, પણ પ્રોબ્લેમ ખાલી વિદ્યુત સ્થિતિમાનનો છે. એટલે આપણને આપેલું છે રકમમાં વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર પરથી પહેલા આપણે શું શોધી નાખવું પડે? વિદ્યુત સ્થિતિમાન. એક વખત વિદ્યુત સ્થિતિમાન આપણને મળી જાય તો એની સૂત્રમાં તમે કિંમત મૂકી શકો. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. આવા અલગ રકમ ફેરવીને જો તમને દાખલો આપે તો તમને આવડી જવો જોઈએ.